જય સ્વામિનારાયણ. નિષ્કુળાનંદ સ્વામી રચિત હરિસ્મૃતિ ગ્રંથ, જેનું આપણે શ્રવણ કરીએ છીએ. હરિસ્મૃતિ ગ્રંથ રોજ રોજ કંઈક નવો મહિમા એમાં સમાયેલો છે. પણ મને એક વિશિષ્ટ પ્રકારનો એનો મહિમા, એનું સ્વરૂપ મનમાં આવ્યું છે. પણ એ કહેતા પહેલા થોડો નિષ્કુળાનંદ સ્વામીનો પરિચય કરવો જરૂરી. નિષ્કુળાનંદ સ્વામીને સમજીએ ત્યાર પછી એ થોડી વાત વધારે રસ પેદા કરે. જોકે શ્રીજી મહારાજ એટલે સહજાનંદ સ્વામી એટલે ભગવાન સ્વામિનારાયણ. એમની પાસે તો સેંકડો સાધુઓ હતા, જે સૌ કોઈ એનું પ્રગટ પ્રમાણ પ્રત્યક્ષપણે ભગવાન સ્વામિનારાયણની જ ભજન ભક્તિની ઉપાસના કરતા હતા. પ્રત્યક્ષપણે આટલી ભજન ભક્તિ ઉપાસના કોઈ અવતારમાં કોઈની થઈ નથી. પછીથી ભક્તિ ઉપાસનાઓ પ્રવર્તી છે. પણ જ્યારે પૃથ્વી ઉપર હોય ત્યારે આવી જ રીતે એમની ભક્તિ ઉપાસના હજારો લાખો માણસો ભજે અને એની ભક્તિ ઉપાસના કરવા માટે સંસાર છોડી દે, એ નાની સૂની વાત નથી. ઉદ્ધવજી તો કેવા જ્ઞાની! ભાગવતના એકાદશ સ્કંધમાં એક પ્રસંગ છે. ભાગવતના જે કોઈ અભ્યાસુ હોય ને પ્રેમી હોય એ એમાં જોઈ શકે છે. છેલ્લે જયારે ભગવાન શ્રી કૃષ્ણએ એમ કહ્યું ને, ભગવાને જેને તિરોધાન લીલા કરી એટલે કે દેહ ત્યાગ કર્યો, એ વખતે ઉદ્ધવજી ને બોલાવ્યા છે, હાજર છે. પૂરા એ યાદવ વંશ ને શાપ હતો, ઋષિનો અને સતી ગાંધારીનો, બધા કે તમારું સંપૂર્ણ કુળ નાશ પામે. એમાં ભગવાન શ્રી કૃષ્ણ પણ આવી ગયા. યદુવંશી છે, ઉદ્ધવજી પણ એમાં. પણ ભગવાન શ્રી કૃષ્ણએ પોતાની પરમ સ્વતંત્ર શક્તિથી ઉદ્ધવજીને બચાવ્યા. એમને કંઈ થવા ન દીધું, કે મેં તમને એટલા માટે બચાવ્યા છે કે મારું સંપૂર્ણ જ્ઞાન મારે તમને આપી અને બદ્રિકાશ્રમના તમે નિવાસ કરો એવી મારી ઈચ્છા છે. અને ફરીથી આપણે અન્યોપી ધર્મ રક્ષાએ દેહ સંભ્રિયતે મયા, ફરીથી એકાંતિક ધર્મની સ્થાપના માટે પૃથ્વી ઉપર આવીશું. ઠીક છે. એ વખતે ઉદ્ધવજીને એમ કહ્યું કે હવે તમે બદ્રિકાશ્રમ ચાલ્યા જાઓ. ત્યારે ઉદ્ધવજી કહે છે, આમ સેજે આંચકો લાગે એવું. ઘણી વાર એમ થાય કે કદાચ આવું ઉદ્ધવજી નહીં બોલ્યા હોય, પણ ભાગવતમાં છે. ઘણી વાર એમ થાય કે ના ના એવું ઉદ્ધવજી બોલે જ નહીં, પણ ના, ભાગવતમાં છે. પણ એમ થાય કે ના, એવું ના બોલે, પણ હવે છે એમાં. કેવું બોલ્યા
કે તમે બદ્રિકાશ્રમ ચાલ્યા જાઓ ત્યારે ઉદ્ધવજી કહે છે કે મહારાજ હું આવો તમારો ભક્ત, આવો જ્ઞાની, અધ્યાત્મ ગુણોથી સંપન્ન પ્રભુ, તમે મને કહો છો કે બધું છોડીને તમે બદ્રિકાશ્રમ ચાલ્યા જાઓ, તો ઘર છોડવું કઠણ પડે છે. મહારાજ આવા મારા જેવા જ્ઞાનીને પણ જો આ ઘર છોડવું આમ કઠણ પડતું હોય તો અજ્ઞાનીઓની તો શું દશા હશે મહારાજ. એવું ઉદ્ધવજી બોલ્યા છે, બોલે નહીં એમ, પણ હવે ભાગવતમાં લખ્યું છે, એને મોઢે શોભે નહીં આવું ને, શોભે. અને હા, એટલે હવે પણ છે ખરું ભાગવતમાં. એટલે કહીને મારે શું કેવું છે કે એક ઉદ્ધવજીને, એટલે ગુણાતીતાનંદ સ્વામી કહ્યું છે કે એક ઉદ્ધવજીને ઘર છોડવાનું કહ્યું તોય ઢીલા પડી ગયા, તો આજ સહજાનંદ સ્વામી વખતે 20-20 વર્ષના ઘર બહાર મૂકીને સેંકડો લોકો આવી જાય છે. એ જ ભગવાન સ્વામિનારાયણનું ભગવાન પણ છે કે કોઈ ચાલ જોઈને સાધુ થઈ ગયો, કોઈ નેણ જોઈને સાધુ થઈ ગયો, કોઈ વાણી જોઈને સાધુ થઈ ગયો, કોઈ વાત સાંભળીને સાધુ થઈ ગયા. એ કઈ સામાન્ય ઘટના નહોતી. અને કેવા મોટા, કઈ પ્રતાપ કે પેલું વગર તો ન જ થાય. કઈ કે મૂર્તિમાં આકર્ષણ હતું એટલે થતું હતું. કવિઓને કવિતા ફૂટે ને એના માટે પણ પ્રેરણા સ્ત્રોત હોય. ગામનો ગોંદરો હોય, પનઘટ હોય, પાણીનો કૂવો હોય, અને ચારે બાજુ મહિલાઓ પાણીઓ ભરતી હોય, જળ ભરતી હોય, કુંભ ભરાતા હોય, કમર ઉપર કુંભના જળ મૂક્યા હોય, એક આંખમાં છોકરું તેડ્યું હોય, માથે માટીનો બીજો ઘડો મૂક્યો હોય, અને મહિલાઓ એકબીજા સાથે તાલ લેતી લેતી જાતી હોય, ગૌધન ચરીને ગામમાં આવતું હોય, ગોરજ ટાણું હોય, ત્યારે કવિને કવિતા ઓટોમેટિક ફૂટે. આ તમારે લગ્નના ગીતો છે એ કેમ ફૂટે છે? એ વરરાજો લાડે કોડે આમ ઘોડા ઉપર ચડ્યો હોય, 1.5 હાથ લાંબો સાફો હોય, ભલે ઉછીનો માગીને લાવ્યો હોય, પણ એ ગમે તેવો ફોસી હોય, પણ હવે પેલો ડરપોક હોય, પણ એ તલવાર રહી ગઈ હોય, 10 આંગળીયા વેડ વીંટી રહી ગયા હોય, 3.5 દિવસનો રાજા એવો વરરાજા ઘોડા ઉપર રૂમમાં ઝુમ્મા રૂમમાં ઝુમ્મા, ત્યારે જે ચૂકી ગયા હોય એને પરણવાનું મન થઈ જાય. એમાંથી લોકગીતો ફૂટે છે. એમ સેંકડો પદો, કોઈ સંતોએ 20,000, કોઈ 25,000, કોઈ 30,000 આ પદોની રચના જે કરી છે બ્રહ્માનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, દેવાનંદ સ્વામી, દયાનંદ સ્વામી, ભૂમાનંદ સ્વામી, મંજુ કેશાનંદ સ્વામી, અવિનાશાનંદ સ્વામી, જયરામ દાસજી, કેટલા ગણાવી એવા કવિઓ. થોકબંધ સાહિત્ય પડ્યું છે. કોઈ સંસ્કૃતમાં કવિતાઓ રચી, કોઈ ગુર્જર ગીરામાં રચી, કોઈ હિન્દી ભાષામાં લખી, કોઈ વ્રજ ભાષામાં લખી. થાકતા નહોતા લખતા. અને તોય આટલું લખ્યા પછી એમ સંતો કહેતા હતા કે ભગવાન સ્વામિનારાયણ જેવા છે એવા અમારે હજી જો જાણવા હોય તો 1,00,000 વર્ષ જન્મીએ મરીએ તોરે સમજાય કે સમજાય એવા. આવી મોટી બહુ મોટી વાત. તો એમાંના નિષ્કુળાનંદ સ્વામી મૂળે ભાદરા પાસે શેખપાટ ગામ, ધંધો સુથારનો, નામ લાલજી, પણ અઠંગ શ્રી કૃષ્ણ ભક્ત, અનન્ય કૃષ્ણ ભક્તિ. પણ સહજાનંદ સ્વામીને મળ્યા, એમનું દર્શન થયું, એમનું સ્વરૂપ ઓળખાણું, જય ઐશ્વર્ય પ્રતાપ એ બધું નિરીખ્યું, અનુભવ્યું દિવ્ય તેજમાં બધું. અને એમની કૃષ્ણ ભક્તિ એ સહજાનંદ સ્વામીમાં ઓગળી ગઈ. હવે તો બસ સહજાનંદ સ્વામીનું ભજન કરે છે, એ જ મૂર્તિનું ધ્યાન કરે છે, એની ઉપાસના કરે છે. આ કોઈ આપણી જેવા નહોતા કે પરાણે પૂજા આપી હોય. જન્મથી આ બધા ભક્ત હતા કે જેમને જે એના ઈષ્ટ છે એની ભક્તિ વગર રહી નહોતા શકતા. અને આટલી ભક્તિની યાત્રા પછી એને એ સ્વરૂપ છોડાવવું ને કોઈ ન છોડે.
માન્યતા અને મમતા એ છૂટે નહીં. બહુ મોટી વાત. એક બાબાજી માં કાલીની ઉપાસના કરે છે ને એમાં કોઈ કોઈ ભક્તો એમને પાસે ક્યારેક નીકળ્યા હોય છે જે સ્વાભાવિક ગીર જંગલમાં રહે છે એટલે વાત કરી હોય કે તમે માતાજી કાલીની ઉપાસના કરો છો, ઠીક છે પણ તમે કેમ પસંદ કર્યા આ તે બધું. પછી ઘણી બધી વાતો થાય. પછી હવે સેજે એક માં કાલીની વાત કરે તો આવા સહજાનંદ સ્વામીના ભક્તો હોય, શ્રીજી મહારાજ સ્વામિનારાયણ ઉપાસક, તો સેજે ભગવાન સ્વામિનારાયણની બે વાત કરે, ભાઈ તમે એમની વાત કરી છો તો આ થોડી સાંભળો, જેના જેના ઘટમાં જે માલ. એટલે તો પછી ભક્તો હખણાતા ના રહે. આમાં શું છે, હવને પોતાનો માલ વેચવાનો તાન હોય. એટલે પેલાને એમ હોય કે આ જો આમ આવી જાય, ત્યારે આમને એમ હોય કે તમે એમ આગ્રહ કરો એ ખોટી વાત છે, તમે જપો તમારું જપો એમ. એટલે પછી રમૂજમાં એમ કે તમે બાપુ તો તમે સ્વામિનારાયણનું ભજન કરો ને, અમને કયો છો માતાજીને, તો તમે સ્વામિનારાયણનું ભજન કરો ને. તો કે શું હું સ્વામિનારાયણ ભજન કરું? એમાં બાપુ તમે કાળી માતાનું ભજન કરવાનું કીધું તે અમે એટલા કઈ ગુસ્સે ન થયા. હા પણ કાળી ભજન થાય, સ્વામિનારાયણ હું ભજન કરું? એ બાબુ નો ભજન કરો તો કઈ નહીં, પણ એમાં એમ નહીં, જો સાંભળી લે, આજ પછી કોઈ કહેતો નહીં. ના પણ નહીં કહું, પણ તમે આટલું બધા એમ નહીં, જો સાંભળી લે. આ મૂર્તિ પધરાવેલી માં કાલીની, આ માં કાલી છે ને ઈ પ્રગટ થઈ અને મને કહે કે તું સ્વામિનારાયણનું ભજન કર, તોય હું સ્વામિનારાયણ ભજન ન કરું. આ કહીને મારે શું કેવું છે કે કોઈ પોતાની માન્યતા છોડવા તૈયાર હોતો નથી, અને એટલી યાત્રા પછી નહીં. એ કહીને શું કેવું છે કે આ નિષ્કુળાનંદ સ્વામી જેવા અનેક સાધુઓ જેને કૃષ્ણ સાક્ષાત્કારી હોય એ એમને એ મૂકી દે. આપણી જેવા તો નહોતા ને કે મૂર્તિઓ બદલે રાખે, સાધુ બદલે રાખે, ગુરુ બદલે રાખે, કંઠીઓ બદલે રાખે, બધું બદલે જ રાખે. અહીં ડોકું કાઢે, અહીં ડોકું કાઢે, અહીં ડોકું કાઢે, અહીં ડોકું, પછી ક્યાંય ડોકું ન હોય. બધી ડોકા કાઢે ક્યાંક તો કપાઈ જ જાય. કેવા એમ કૃષ્ણ ઉપાસી કે એમને ગુરુ રામાનંદ સ્વામી લોજમાં રહેતા, ઉદ્ધવ અવતાર જે આપણે ભાગવતમાં વાત થઈ ને એ જ ઉદ્ધવજી રામાનંદ સ્વામી અયોધ્યામાં પ્રગટ થયા. શ્રી રામ નામ હતું. 8 વર્ષની ઉંમરે ઘર છોડીને નીકળી ગયા. 8 જ વર્ષ અને ઘર છોડીને નીકળે. સીધું જ કહ્યું બા બાપુજીને, માતા સુમતી, પિતા અજય, મારે ભગવાન ભજવા છે, દ્વારિકાની યાત્રાએ જવું છે, વેદશાસ્ત્રનો અભ્યાસ કરવો છે, મને રજા આપી દો. એને કોઈએ વૈરાગ્ય ચડાવ્યો નહોતો. 8 વર્ષના બાળકને શું ચડાવે? પણ એ જે કાર્ય માટે આવ્યા છે એ જ રામાનંદ સ્વામી લોજમાં રહેતા, માંગરોળ પાસે લોજ ગામ. બાકી બીજું કોઈ હોટેલ લોજ નહીં, ગળી કે લોજમાં રહેતા હતા. તમે લોજમાં જમવાની જવાની ના પાડો છો, તમારા રામાનંદ સ્વામી તો લોજમાં રહેતા હતા. લોયેજ ગામ છે, લોજ કહેવાય છે, મૂળ લોયેજ ગામ છે, માંગરોળ પાસે દરિયાકાંઠે લોયેજ ગામ છે, એ લોજમાં રહેતા હતા. ચોખવટ સારી, ભૂલચૂક લેવી દેવી. એ રામાનંદ સ્વામી ભુજમાં હતા અને અહીંયા એમના લોજ આશ્રમમાં સહજાનંદ સ્વામી નીલકંઠ વર્ણી ફરતા ફરતા આવ્યા, રોકાયા. પછી પત્ર લખ્યો છે, એની બધી કથા આપણે જાણીએ છીએ, એ કથા કરવી નથી. પણ એ કેવા નિષ્કુળાનંદ સ્વામી લાલજી સુથાર ને ગુરુમાં નિષ્ઠા અને ભગવાન શ્રી કૃષ્ણની નિષ્ઠા કે રામાનંદ સ્વામી પછી ત્યાંથી બધાને સમાચાર મોકલાવ્યા કે લોજમાં વર્ણી આવ્યા છે, નીલકંઠ વર્ણી નામ છે, સૌ બધા ત્યાં દર્શન કરવા જાજો, દર્શન કરી આવજો, દર્શન કરવા જેવા છે. તો એ સમાચાર આ શેખપટમાં લાલજી સુથારને મળ્યા તો એ લોહેજ ન ગયા. હું શું કામ ત્યાં જાઉં? જો ગુરુએ કેવડાવ્યું તોય ત્યાં ગયા નહીં. આ શું આપણે સમજવાનું છે કે આ એમનેમ નથી બધા ફર્યા. એ તો હજી કોઈને ખાલી એક શિક્ષાપત્રી વાંચીને બેસી ગયા છે ને એ લોકોને આ નથી સમજાતું.
ઘણા ચારણો નથી કહેતા કે અમારું ચારણી સાહિત્ય તમારે સમજવું હોય ને તો અમારા ચારણ કન્યાઓ હોય એના પેટે તમારે 7 વાર જન્મીન મરો એવી રીતે જન્મો મરો 7 વાર ત્યારે ચારણી સાહિત્ય સમજાય. એમાં સ્વામિનારાયણ સંપ્રદાય તો એમને જલ્દી ક્યાંથી સમજાય? કઠણ છે. આપણે ક્યાં પણ બીજાને સમજાવવું નથી, પણ આપણે જે સમજ્યા છીએ એને સમજાવવું જોઈએ કે આપણને શું છે. બાકી બધું સારું જ છે ને, બધું સારું છે. બધાને જે કઈ કલ્યાણકારી નથી, બધા જ કલ્યાણકારી છે. પણ આપણે કલ્યાણ જ્યાં લેવા બેઠા છીએ એને જેટલું જાણી એટલું આપણું પરમ કલ્યાણ થાય એ સમજાવવાની કોશિશ છે. બાકી બીજાઓને કઈ સમજાવવાની આપણે નથી, કોઈ આપણને કોઈ આગ્રહ નથી. કઈ એવી તો ધર્મ જડતા તો હોય જ નહીં ને. લગભગ ધર્મોમાં એ જડતા પ્રવર્તે છે કે ભાઈ ક્રિશ્ચિયાનિટી હોય તો એમ જ કે તમે ઈસુને માનો તો જ તમારું કલ્યાણ થાય. ઇસ્લામ વાળા એમ માને કે અમને માનો તો જ, મોહમ્મદને માનો, મોહમ્મદ સાહેબને માનો તો જ કલ્યાણ થાય. એવું સૌનું કે જ છે ને. જોકે હવે ફિરકાઓમાં બધું એવું ઘણું બધું થઈ ગયું છે. સૌ તમે અહીં આવો તો જ કલ્યાણ થાય, નહીં તો તમે રખડી પડવાના સાચા, પણ કોણ? એ ખાલી જગ્યા પૂરવાની. કારણ કે અમુક ખાલી જગ્યા છે ને ભરવી બહુ કઠણ હોય. હા ને નામાં જવાબ આપવાનો હોય, તમે ભરી જ ન શકો કોઈ દેવ. લો ખાલી જગ્યા, હું માણસ નથી, હા કે નામાં જવાબ આપો. ખાલી જગ્યા, હા કે ના મૂકવાનું, હું માણસ નથી. ભરો. હા મૂકો તોય લોચો, ના મૂકો તોય લોચો. હા હું માણસ નથી, ના હું માણસ નથી. ભરો બીજી ખાલી જગ્યા, હું પાગલ છું. હા હું પાગલ છું, ના હું પાગલ છું. ભરી જ ન શકાય. એટલે નિષ્કુળાનંદ સ્વામીને સમાચાર મળ્યા કે લોજમાં જજો, પણ એ દર્શન કરવા વર્ણિના લોજમાં ગયા નહીં. એ સીધા એટલો રન લગાવીને છેક ભુજ ગયા, ગુરુ પાસે ગયા. કે બધા ત્યાં લોજ દર્શન કરવા જાય છે, બધા સમજતા નથી. ગુરુ કસોટી કરતા હોય આપણી, આનો ખીલો કેટલો પાકો છે. બાકી આપણે રામાનંદ સ્વામી નથી ઓળખતા. અને એ મળ્યા પછી ક્યાં જવાનું હોય? અને વાત એ સાચી, રામાનંદ સ્વામી જેવા ગુરુ મળે ને પછી બીજે જો એ માથા મૂકે તો એ મૂર્ખો જ ગણાય. એ તો સ્વાભાવિક છે ને. પણ આપણે એવું કરતા હોઈએ છીએ ખરા. આપણને એવું નથી હોતું. આપણને માનો કે જોગી સ્વામીમાં એ ભાવ હોય તો પણ પાછું હજી એ અધૂરતનો કઈ પાર નથી હોતો. એટલે જ્યાં જ્ઞાનની કચાશ છે અથવા સાંસારિક પ્રલોભનો છે ત્યાં બધી જ વસ્તુઓ માણસ માર ખાશે. મુક્તાનંદ સ્વામિનારાયણ વચનામૃતમાં પ્રશ્ન છે કે માણસ ઘણા એવા તો પરચા ચમત્કાર બતાવે અને ભગવાન ના ભક્તો હોય ભગવાન હોય એવું કઈ બતાવે નહીં. તો આનું કેમ એવું બધું છે, લાંબુ નથી કરું, ઘણું આજ પૂરું કરું છું. સૌ સમજી લેવું જોઈએ. તો એ ભુજ ગયા પણ લોજ ગયા નહીં. એ ભુજ ગયા. રામાનંદ સ્વામી દંડોત મીડા કરો. રામાનંદ સ્વામી અરે લાલજી તું અહીં કેમ આવ્યો? તને સમાચાર નથી મળ્યા કે લોજ જવાનું મેં કહ્યું છે? તો મળ્યા તા એટલે જ આવ્યો. ત્યાં શું કામ જાઉં? મારે તો બધા તમે જ છો, સર્વસ્વ છો. અરે લાલજી ત્યાં જવાનું છે. ભૂલો પડી. શું ગુરુ વાત કરો છો? ત્યાં એ કેવા છે વળી વર્ણી? મેં સાંભળ્યું છે 17-18 વર્ષના છે, નાનું છોકરું છે, તપ કર્યું છે એને. ના નહીં પણ કેવા આ રઘુનાથજી બેઠા છે એના જેવા. રઘુનાથજી એના હાંધણમાં ના આવે. તો આ મુક્તાનંદ સ્વામી એ એમની આગળ કાંઈ નહીં. પૂછી નાખ્યું તો તમારા જેવા છે? અમે એની આગળ કાંઈ નહીં. ફ્યુઝ ઉડી ગયું. અમે એની આગળ કાંઈ નહીં. હવે શું કેવું? જોઈ જ રહે તો સાવ. પછી આગળ ઘણું પૂછ્યું. ગુરુએ બહુ એવા જવાબ આવ્યા. પછી લાલજીને કહ્યું જા તું દર્શન તો કરી આય, તારા બધા સંશયો એ જ કાપશે. જા. ગયા, મળ્યા, રહ્યા, ઓળખ્યા. અને જેમ મહાસાગરમાં ઘૂતી ગંગા નદી લીન થઈ જાય એમ લાલજી સુથાર સહજાનંદ સ્વામીમાં લીન થયા. લાગી લગ્ની
હવે તો બસ સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન થાય છે. આહો પુરુષોત્તમ સાક્ષાત મળ્યા. પતિવ્રતા નારી ફોટાને પૂજે, પણ પતિ ઘેરે આવે પછી ફોટાની પૂજા ન હોય. આ તો મારો પ્રભુ આવ્યો, લાગી ભક્તિ. હવે ટૂંકમાં લઈને વાત કરશું. એ જ પછી ફરતા ફરતા હવે એમની ભક્તિ સહજાનંદ સ્વામીની વિશે, ભગવાન સ્વામિનારાયણ વિશે છે. એમાં એકવાર ફરતા ફરતા મહારાજ શેખપાટમાં પધાર્યા. ખૂબ સેવા થઈ. લાલજી સુથારની એમ છે, મહારાજ મારે ત્યાં ખૂબ રોકાય, શેખપાટમાં ખૂબ રોકાય, ખૂબ સત્સંગનો સેવાનો લાભ મળે. આગ્રહ કર્યો. મહારાજ કે લાલજી એમ રોકાવાય નહીં. અરે મહારાજ તમે ક્યારે પાછા આવવાના હો, આ લાભ. લાલજી એક શરત, રોકાવું ખરો, પણ જો હું અખંડ વાતો કરું અને તું અખંડ વાતો સાંભળ, એમાં જો તને ઝોલું આવે, રાતને દી હું વાતો કરું, તને જો ઝોલું આવે, ઊંઘ આવે, તો હું વયો જાઉં. આ શરત હોય તો કબૂલ છે મહારાજ? હું સાંભળવા કબૂલ છું. સુતારની પોતાની એની કોઢમાં જ મહારાજ આસન ન ખાયું. કાંઈ તારું કામે થાય, ગ્રાહકને શું દંડ દેવો નકામો? તું તારું કામ કરજે, હું વાતો કરીશ. એ ભગવાન કહેવા, ભક્ત કહેવા. ગાદલી નાખી દીધી. સહજાનંદ સ્વામી બેઠા. ભગવાન સ્વામિનારાયણ એ લાલજી સુથારનું ધીમું ધીમું કામ કરે જે હોય તે, અને મહારાજ વાતો કરે. 2 કલાક 3 કલાક અખંડ રાત આખી વાતો કરે. એ વાતો કરનારાને ધન્યવાદ. તમે બોલી બોલીને શું બોલો? આ તો વિચાર નથી કરતા આપણે. આ તો બધું શું છે, ભીમે ગદ્દા મારીને ધમ દઈને ગદ્દા મારીને ભમ દઈને હાથી પીડ્યો એમ પડે. ધમ દઈને ગદ્દા મારીને ભમ દઈને હાથી પીડ્યો. એ તો ભીમ ગદ્દા મારે કાડા ભૂષાંગ, અને હાથી ખાબ કે એ પાછો કાડા. ભટજી ઢીલા પોચા હોય કે ભમદીન ગેદા બને ધમદીન હાથી પડ્યો ને પછી જે લોહી નીકળ્યું છે સુરસુર 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 સુરસુર. એટલે ભીમ ગદા મારે હાથી જેવું પ્રાણી ફાટી પડે ને સુરસુર 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 લોહી નીકળે. ધક ધક ધકાક ધક ધક ધકાક ધક ધક ધકાક લોહી નીકળે. તો બ્રાહ્મણ બિચારા ભોળા પોચા, એટલે એને એમ થાય કે આમાં લોહી વધારે નીકળી જાય તો. જે જૈન વાણિયા હોય ને તમે દૂધી છોડવા બેહારજો તો આમ ધીમે ધીમે આમ લે, એને કષ્ટ પડી જશે તો દૂધીને ન છોલી જશે. અને દરબાર ને બેહજો છાલ ઉતાર, અડધું તો એમને કાઢી નાખે. છાલ ની આયરો પોણી દૂધી વહી જાય, કારણ એને ફાવે. એ બેઠા રાત ને દિવસ વાતો કરે. 1 દિવસ 2 દિવસ 3 દિવસ 4 દિવસ 5 દિવસ નહીં, 18 દિવસ ને 18 રાત પસાર થઈ જાય. સહજાનંદ સ્વામીને દેશ દેશાવરમાં ભક્તો પુકાર કરે, હે મહારાજ તમે ક્યાં રોકાઈ ગયા છો? હે પ્રભુ, હે વાલા, ક્યારે અમને જમવા દર્શન દેવા ફળવા, ક્યારે તમે અહીં પધારશો? દેશ દેશાવરની પોકાર ઉઠે. એક બાજુ વાતો કરે ને મન એમનું ત્યાં રમે, પણ આ ભગત છોડે નહીં. મહારાજને થઈ ગયું કે હું હારી ગયો છું. કેવા હશે નિદ્રાજીત? સદો નિદ્રાય નમઃ. એ યોગની વાત નથી, પણ એ મૂર્તિ ઊંઘવા નહોતી દેતી. સમજ્યા તમે? મૂર્તિને મુખ જુએ, ઊંઘવા નહોતી દેતી. ભગવાન સ્વામિનારાયણ યોગમાં એને પ્રેરણા કરી. એની ઈચ્છાથી 19મા દિવસે સવારે આમ રંધો ચલાવતા લાલજી સુથારને સેજ જોલું આવી ગયું. અને મહારાજે કીધું, લાલજી, હા મહારાજ કબૂલ, હું હારી ગયો, હવે જવું છે. મહારાજ હવે જાઓ, હવે હું રજા આપું છું, હું હારી ગયો. મારી ભક્તિમાં કચાશ. મહારાજ ઉભા થઈને ભેટી પડ્યા, લાલજી તારી ભક્તિમાં કચાશ નથી, મારે કચાશ મૂકવી પડી છે. હું અહીંયા રહું, મારો અવતાર કાર્ય ક્યારે આ એક ખાલી તારી કોઢમાં જ પુરાઈ રહું? ના મહારાજ, બસ અમારે ભુજ બાજુ જવું છે, તમારે જેવો કોઈ ભૂમિયો આપી દો એટલે નીકળી જાય. લાલજી સુથાર કે આપ્યો મહારાજ ભૂમિયો તૈયાર. તો લાલજી સુથાર પોતે જ તૈયાર થયા. એટલે મહારાજ કીધું, લાલજી તમે? તો મહારાજ જેવો તો હું જોઉં. આપડે તો હારો ગોતી દો એમ નહીં, તમે હાલજો એમ કીધું હોય તોય બીજાને ગોઠવી દઈ.
એ જયારે ગાડી હાંકવા બે છે હારે નીકળે ત્યાં ખબર તમે આવો છો તો મારે તો કામ આવી ગયું ને, મારે બહુ હતું ને મારા ઘરવાળા કે તું જાતો નહીં એટલે હું પછી નથી આવતો. આ બધા એની વાત જ મૂકી દો પ્રેમની. તો એક જણે એના જે કઈક લાગ્યું છે લારું એને ફોન કર્યો, હું તારા માટે તો સિંહના મોઢામાં માથું મૂકવા તૈયાર થઈ જાઉં, પણ હું અત્યારે તને મળવા આવી શકું એમ નથી, કારણ કે બહાર વરસાદ છે ને મારી પાસે છત્રી નથી. માથું મૂકવા તૈયાર સિંહના મોઢામાં. વાતું થાય. લાલજી સુથાર તૈયાર થયા. રસ્તામાં ઘણી બધી છે, પણ ચાલતા ચાલતા પછી તો એ રણની ખાડી આવી, ખારું તરિયાનું પાણી ઘૂઘવાટ કરે, ચાલીને જવાનું. એમાં વચ્ચે તરસ લાગી. લાલજી સુથારના કંઠ પ્રાણ આવ્યા. મહારાજને કીધું, મહારાજ હવે ચલાતું નથી, મને તૃષા બહુ લાગી છે. મહારાજ કે એમ છે? તો કે હા, હવે ચલાશે નહીં. મહારાજ કે આ પાણી પીવો. હા મહારાજ, ખારો દૂધવા દરિયો છે, આ કેમ પીવું? પીવો ને, તરસ લાગી હોય તો પીવો, તો તરસ તો બહુ છે તો પીવો. વિશ્વાસ રાખીને ગરણાથી, કપડાના ગરણાથી ગાળી લોટો ભરી જ્યાં લાલજી સુથારે પીધું, ટોપરા જેવું મીઠું પાણી. ઓહો, ગજબ. લોટો ભરી લીધો. કયું રસ્તામાં કામ આવશે. ખાડી ઓળંગીને આગળ ગયા અને પછી એમને થયું કે લો, ઝાડનો છાંયો બેઠા, પાણી પીવા ગયા, ખારું દૂધવા જેવું. મહારાજ, આ કેમ ખારું થઈ ગયું? તો કે એટલામાં જ તારા માટે મીઠું કર્યું હતું, બાકી ત્યાં ક્યાં મીઠું પાણી હોય? નાખી દે, નાખી દે પાણી, એમ ભરે. લોભ નો રખાય. હવે તો મળે જ છે બીજે પાણી. આ ધોઈ પહોંચ્યા. ગામને પાદર વડલો, ટૂંકમાં વાત, ત્યાં બેઠા. મહારાજ કે લાલજી હવે ભિક્ષા માગ્યા હોય ગામમાં. લાલજી સુધાર કે મહારાજ થોડું કઠણ તો ખરું, અને આપ કેતા હો તો વાંધો નથી, પણ થોડી તકલીફ. શું? તો શું તકલીફ? તકલીફ કઈ નહીં, આ ખાલી મેં તમને જાણ કરી, બાકી મને એવું કઈ છે જ નહીં. લાલજી સુથાર કે મને એવું કઈ છે નહીં, પણ અમારે વ્યવહારની થોડી વાત કરું, એમાં છતાં એમાં જો અડચણ ન હોય અને આપ રાજી હો તો દાસ રાજી જ છે, કોઈ મોહ મમતા કઈ છે જ નહીં મારે. એ તમે જાણો છો, અંતર્યામી છો, બધું જાણો છો. તો હા લાલજી, તારામાં કોઈ કચાશ નથી, બસ. પણ હું જાણ કરી દઉં, આ મારું સસરાનું ગામ છે અને અધૂરામાં પૂરું. મારું ઘરવાળું અહીંયા 2 છોકરા સાથે અહીંયા પિયર છે. હવે તમે કહેતા હો તો ભિક્ષા માગી આવું. મને 5 ગાળ દઈ દે વાંધો નથી, પણ જો કાલ સવારે એમ કે એના ભગવાને એને બાવો કરી ભીખ મંગાવી તમને મેણું મારે, એ મારાથી સહન ન થાય. એટલે મેં તમને વાત કરી, તમારે મોકલો જ મોકલું. મહારાજ કે સસરાનું ગામ છે, અને સસરાના ગામમાં બધા ઢીલા પડી જાય. અને તમે ઓલી વાત તો સાંભળી છે, રાખ ખેંગાર જુનાગઢના અને પાટણનો સિદ્ધરાજ જયસિંહ, એને યુદ્ધ થયેલું અને એમાં રાખ ખેંગારે હારી જાય છે, સિદ્ધરાજ જયસિંહ જીતે છે. પછી એની નાટક થતું અને એક નાટક મંડળી નાટક લઈ લઈને ગામડે ફરતી અને નાટક ભજવાતું. લોકો આમ ઠોર બોલી જાય એટલું ખડકાઈ ગયા જોવા માટે. અને એમાં છેલ્લે રાખેંગાર આમ તમે હાથમાં તલવાર લઈને આમાં હમણે હાથમાં લઈને, બીજું ને મારી જ ન નાખવાનું, કાલ બીજે દી પાછો એને ઉભો રાખવાનો હોય. રાખેંગાને પતાવી જ ન દેવાય, એટલે ખાલી આમ હું રમરમાવે, લાકડી ફેરવે, તલવાર ફેરવે, ઓલો પછી દમ દઈને હેઠો પડી જાય, ખુઈ જાય ચતોપાટ થઈને. એટલે રાખેંગાર હારી ગયો. એ નાટક પૂરું. એક જગ્યાએ ગામમાં જે નાટક મંડળી જામીન, પછી છેલ્લો સીન આવ્યો ને એમાં રાખેંગાર ને હારવાનું હોય ને એ સિદ્ધરાજ જયસિંહ આમે તલવાર સાંભળે, આમ રાખેંગાર ઉલળીને તલવાર સાંભળ્યો. આજે રાખેંગાર નક્કી કરી લીધો સિદ્ધરાજ ને પાડી દેવો છે. નાટકમાં નહોતું એવું થવાનું હતું. બોલો, સિદ્ધરાજ કળી ગયો કે આમાં કઈક તોર જુદો છે. આજ આ નહીં હું પડું તો મને પાડી દે છે. આ સિદ્ધરાજ ઠામુકો તલવાર હમણી ઠાકી ગયો. એટલે પછી એને રાખેંગારની પડખે જ ઓડિયન્સ આખું જોવે ક્યારે સીધી રાખેંગાર પડે છે, પણ આ પડે જ નહીં. પછી સિદ્ધરાજ તલવાર હમણતો લઈને પાસે જઈને કે રાખેંગાર પડી જા, હવે પડી જા, હું ઠામુકો થાકી ગયો, પડી જા. રાખેંગાર કે અહીંયા પડું? આ ગામ મારું સસરાનું છે, અહીંયા પડું તો મારી આબરૂ શું? ના પડ્યો, પડદો પડ્યો. રાખેંગાર ના પડ્યો. અને મહારાજ આ સસરાનું ગામ છે. મહારાજ કે કોઈ ઓળખે ને એવા કરી દઈએ તો કોઈ વાંધો નથી. બસ
પછી મહારાજાને ભગવા કપડા પહેરાવ્યા અને નિષ્કુળાનંદ સ્વામી નામ. આમ અંતરિયાળ કોઈને ભગવત પહેરાવી જુઓ, કેમ પહેરાય? એ મારા સાધુ થાય વાત સાચી, પણ જરા વાતચીત કરી લઈએ, આ છે તે છે, વ્યવહાર સમજી લઈએ, બધું છે, છોકરા છે, આ છે, બધું છે, લેતી દેતી આ તે બધું. સાપ કાંચળી છોડે એમ કેવાય, એમ સંસાર છોડ્યો. હું તો કહું એ કઠણ કહેવાય. સાપને વીંટળાઈને પૂંછડીનો વળ મારી પછી ખેંચવી પડે, પણ આ તો 5 વર્ષનું બાળક બગીચામાં રમતા રમતા તણખલા તોડીને ફેંકી દે ને એમ નિષ્કુળાનંદ સ્વામીએ સંસાર છોડી દીધો. ભિક્ષા માગવા ગયા અને એમને કહ્યું મહારાજે, તમારા ઘરે જઈ સસરાને ત્યાં જઈ અને તમારા ઘરનાને હાથે જ ભિક્ષા માગીને લાવવાની છે. ઇતિહાસમાં એક મહારાજા ભરતુરાય થયા, ભેગ પહેર્યા પછી એને ધર્મપત્ની પિંગલા પાસે એમણે ભિક્ષા પાત્ર મંગાવ્યું, ભિક્ષા પેલી ગ્રહણ એમની કરી. અને ઇતિહાસમાં સહજાનંદ સ્વામીના સંપ્રદાયમાં આ બીજો લાલજી સુથાર નિષ્કુળાનંદ સ્વામી થયા કે પહેલી ભિક્ષા એમણે પોતાની પત્ની પાસે માગી. ભિક્ષા લઈને આવ્યા પછી મહારાજ સાથે જેમાં મહારાજ પાછું હજી ભરતુરાયની હેલું હતું, નિષ્કુળાનંદ સ્વામી ગૃહ હતું. શું લાલજી સુથાર નિષ્કુળાનંદ સ્વામી થયા, એને મહારાજે કહ્યું લ્યો ભિક્ષા માગ્યા એટલે તું પૂરું નથી, હવે અમે જાય છે ભુજ બાજુ, તમે આધોઈમાં જ રહ્યો. હવે સસરાન ગામને પાદે રહેવાનું, ગામમાં રોજ ભીખ માગવા જવાની. વૈરાગ હોય ને તો 3 દી ઉતરી જાય. ઓલા બૈરા પાણી ભરવા નીકળે, ભેરા છોકરા લાવીને એના પગમાં પગે લગાડે, પછી ધીમે ધીમે થઈ જાય. હું ભજન કરું એ બરાબર છે, પણ આ છોકરાઓનું હું વાંક. છોકરાના મોઢા જોવે એટલે સહેજે એ માયા છે. પણ નિષ્કુળાનંદ સ્વામી તો લાકડા ફાડ્યા છે ને, એ ફાડા જેવા જ એમણે શબ્દો કીધેલા. જયારે ભિક્ષા પહેલી વાર માગવા ગયા ત્યારે કોઈ રીતે એ પત્ર હેઠું મૂકતા નથી ભિક્ષાનું. ત્યારે એના ઘરના એના 2 બાળકો નાના નાના 5-7 વર્ષના 5-7 વર્ષના એના પગ પામ રમતા મૂકી દીધા. આને જોઈને પણ નિષ્કુળાનંદ સ્વામી તો અસલ કાઠિયાવાડી અને લાકડા ફાડ માણસ, સુથારી કામ વેઢા જ ફાડેલા, એટલે શબ્દો ધીમા આવે નહીં. એટલે એને એની ધર્મપત્ની હતા એમને શું કીધું, આ લઈ લે 2 છોકરા લઈ લે, પાડો પરાહવો નહીં વાળે. ભેંસ હોય તો પરાહવો વાળે. તમે વિચાર કરો, ભેંસ હોય તો પરાહવો વાળે, આ પાડો પરાહવો નહીં વાળે. હાય 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 હાય, તમે વિચાર કરો. સાંભળ્યું તો એવું ફાટી જાય. કોઈ સંવેદના ન જાગી. કઈ નાની જૂની વાત છે આ? વાતો અત્યારે કરવી હેલી છે. લઈ લે પાડો પરાહવો નહીં વાળે. આ દુનિયામાં બીજી કથા કરનારાઓ છે ને, એમણે થોડુંક આ જિજ્ઞાસાપૂર્વક આ સાહિત્ય વાંચવું જોઈએ. આપણે એના સ્વાદ આવે એટલા માટે અમુક વાતો પણ લઈએ છીએ, એને ખબર પડે. અને નિષ્કુળાનંદ છે આધોઈમાં રોકાણા રાખ્યા. કહ્યું કે અહીં રહેવાનું, પણ એક કામ કરવાનું, તમે યમ દંડ ગ્રંથ લખો, યમપુરીના દુઃખનું વર્ણન લખો, એક ગ્રંથ લખો. અરે મહારાજ હું ભણ્યો જ નથી. આપ અંતર્યામી છો, જાણો છો, હું ભણ્યો જ નથી તો હું શું લખવાનું? અક્ષર માંડતા નથી આવડતો. તો અમને કેવા જાણો છો? એ પરાત્પર પુરુષોત્તમ નારાયણ છે. તો બધી વિદ્યાઓ ક્યાંથી વહે છે? આપની પાસે. બસ લીટો તાણશો ને એ અક્ષર થશે, બોલશો એ કવિતા થશે. જાઓ લખવા માંડો. અને એમણે પહેલો ગ્રંથ યમદંડ લખ્યો, ગરુડ પુરાણને આધારે. એનાથી વિશેષ સારો જે આજે પણ પ્રાપ્ય છે જ. આવી રીતે પછી તો સહજાનંદ સ્વામીની સાથે રહ્યા. વર્ષો જાય છે, એમની ભક્તિ થાય છે. નજરથી જે નિહાળ્યા છે, અનુભવ્યા છે, પુરુષોત્તમનું જે પુરુષોત્તમ પૂર્ણ એમણે જોયું છે, ચાખ્યું છે, પીધું છે, પેટ ભરીને જીવમાં ઉતાર્યું છે. ઓહો, ઉધારાની કોઈ વાત નહીં. તુમ કહેતે હો કાગજ કી લેખી, मैं कहता हूं निज नयन की देखी. लिखा लिखी की बात नहीं, ये तो देखा देखी की बात. હા, કોઈ કાગળ ને ચોપડામાં ગ્રંથોમાં લખેલી વાતો નિષ્કુળાનંદ સ્વામી નથી કરતા. નજરે જે જોયું છે, માણ્યું છે, અનુભવ્યું છે, સાક્ષાત કર્યું છે, એ વાતો પછી એમના જેટલા ગ્રંથો છે એમાં ઠલવાઈ છે. નિષ્કુળાનંદ કાવ્ય જુઓ, પુરુષોત્તમ પ્રકાશ જુઓ, કે ભક્ત ચિંતામણીના અમુક એવા પ્રકરણ તમે જુઓ, એમાં સ્વામી એવા છલકાણા છે કે કલમને પકડી રાખે છે. વધારે જીવડા કહેવાય ન જાય, નહીતર કોઈ સત્સંગી થતો હોય છે ને એ પાછો પડી જાય, વળી થતો હોય છે ને પાછો પડી જાય, એમ કલમને ચોરે છે.
એમ સાવધાની રાખે છે કે જોજે વધારે લખી નાખતો નહીં, વળી લખી નાખીને કોઈને વળી પેટમાં નહીં પચે ને માથાકૂટ થઈ જાય છે. તોય આટલું લખ્યું છે, તોય છેલ્લે લખ્યું છે પાછું કે મારી એક વિનંતી માનજો કે જે સત્સંગી હોય એને જ આ ગ્રંથ દેજો, પણ કુસંગીને દેતા નહીં, નહીતર ઉલટાનો અભાવ લેશે. આટલું માપમાં લખ્યું છે તોય બીક લાગી એટલી એમને કે આ એ બીજાને કોઈ નહીં દેતા, આ બહુ બહાર કાઢતા નહીં. આ લખાઈ ગયા પછી એને એમ થઈ ગયું છે કે આવતી પેઢીને આ ઠીક તો પડશે ને, તોય માપમાં લખ્યું છે તોય. અને એ ગુણાતીતાનંદ બાપ 40 વર્ષ ઓલા થાંભલે બોલ્યા, ખડની વડી વિડીયોમાં બોલ્યા, એટલું બોલ્યા છે તાળવા ફાટી જાય સાંભળીએ તોય. તો એમ કહે છે કે હજી સાંભળજો સાધુઓ, હરિભક્તો સાંભળજો, હજી જીભ ઝાલી ઝાલીને બોલું છું, હજી જેવું છો એવું જો બોલું ને, ઓહો તો તમે ગાંડા થઈ જાઓ. અને તોય એટલું સાંભળતા ને તો માનશે નહીં આવતી પેઢી. જેમ આઈન્સ્ટાઈને કીધું કે હાડચામનો માણસ આવો સત્ય અહિંસા દયાને વરેલો ગાંધી નામનો કોઈ માણસ ધરતી ઉપર અવતર્યો, તેમ આવતી પેઢી નહીં માને. હે એમ આવતી પેઢી માને નહીં માને એમ. શું ગણાતીતાનંદ સાહેબ વાતો કરતા, વાતો સાંભળીને ઉભો થઈ જાય, તેજ દેખાય, તેજ. સ્વામી કે જાઓ આમ હાલતો નીકળી જાય. આ ઈંટ ચૂનાની પથ્થરાની દિવાલોમાંથી હોહરો નીકળીને વિયો જાય. વાતો સાંભળીને આવતી પેઢી માનશે નહીં. 2 હરિભક્તોને પાછળ મોકલે કે એને પકડી રાખજો, નહીં ક્યાં જશે એનો પત્તો નહીં લાગે. આ પથ્થરાની દિવાલો સોસરો વાતો સાંભળીને બ્રહ્મરૂપ થઈ જતો હતો. ઇતિહાસ આવતી પેઢીમાં માનશે નહીં. માને આજે આ જેટલા વક્તાઓ જગ પ્રસિદ્ધ કહેવાય છે, કોઈ ભાગવતના કોઈ રામાયણ, એને આ વાત કરો એમ કે એ તો મોટું ગપ્પુ છે, પણ નહીં માને. શ્રી કૃષ્ણ થયા છે, રામ થયા છે, તો આજે આ પેઢીઓમાં હજી નથી કહેતા કે એવું કોઈ થયું જ નથી. આ તો ઐતિહાસિક ઘટના છે જ નહીં, આ તો બધી સાહિત્ય કથાઓ છે, કે જ છે. આ તો કેમ મનાય? પણ હતું થતું હતું. એટલે સ્વામી કે હજી જીભ જાલી બાલીને બોલું છું, નહીતર તો આ બધા ગાંડા થઈ જાય. શું હશે એ તો વાત આખી જુદી છે. તો એ જે માયણું નિષ્કુળાનંદ સ્વામી અનુભવ્યું એ એના ગ્રંથોમાં ઠલવાયું. મજાની વાત તો એ છે કે એ મૂળે તો વૈરાગી પુરુષ, એનો વૈરાગી વખણાય. ત્યાગ ન ટકેરે વૈરાગી વિના, આવા વિશ્વ પ્રસિદ્ધ પદ આપનારા એવા સંત. પણ સહરાના રણમાં ઘોઘવતી મીઠા જળની નદી વહે એ આશ્ચર્ય. આવો વૈરાગ્ય હૈયું ધરાવનારો સાધુ, એના હૈયામાં ગોપીઓનો પ્રેમ વહેતો હોય એ એક યુનિક છે. અને કેવો કે પછી તો વર્ષો ગયા, સહજાનંદ સ્વામી ભગવાન સ્વામિનારાયણ સાથે રહ્યા, અને ભગવાન સ્વામિનારાયણ દેહલીલા સંકેલી સ્વધામ અક્ષરધામ પધાર્યા. અને હવે આને જે વિરહ થાય છે, વિયોગ થાય છે, ન કલ્પી શકાય. અને પોતાના જ રચેલા સખી કારતક માસે કંદ પીવું ગયા પર હરી, 12 મહિનાના 12 પદમાં વિરહો ઠલવાયા. બીજા પણ પદો લખાયા, પણ એ વિરહના પદો જ્યારે નિષ્કુળાનંદ સ્વામી પોતાના રચેલા એ શરૂ કરે ને ગાય, બેભાન થઈને ઢળી પડે. કેવું છે? અને બેભાન થઈને ઢળી પડે એટલું નહીં, એ જ ક્ષણે સહજાનંદ સ્વામીને આવવું પડે દિવ્ય રૂપે. નિષ્કુળાનંદ સ્વામીને હાથ ઝાલે, એના આંસુ ઓલું છે, એને બેઠા કરે, સ્વામીને ભેટે. સ્વામીને કે સ્વામી અમે ક્યાં ગયા છીએ? આ જો અહીંયા જ બેઠા છે, પળ તમારી સાથે છે, તમારે અંદર બેઠા છે, તમે કેમ આવી રીતે દુઃખી થાવ છો? તમને છોડીને ક્યાં જાય? કેમ વિયોગ અનુભવો છો? કેવો પ્રેમ! આવા પ્રેમી હવે જે મને જે ઉગ્યું છે ને એ તમને એક જ લીટીમાં મારે કહેવું છે. એટલા માટે મેં આટલું બધું મારે કહેવું પડ્યું કે આવો વૈરાગી આવ્યા એના જીવનની ઘટના. એટલા માટે આ બધું સમજાય કે સામાન્ય નિષ્કુળાનંદ સ્વામી નહોતા, એના હૈયામાં આવો પ્રેમ વહે છે. અને એ વિયોગ થયો. સહજાનંદ સ્વામી તો સ્વધામ પધારી ગયા, અને જે વિયોગ થાય છે, વિરોધ થાય છે. પણ ભાઈ પ્રેમ સબ કોઈ કહે, પણ પ્રેમ ન જાને કોઈ.
ढाई अक्षर प्रेम का वो जाने वो पंडित हो। त्रण जना नव सुवे कहो सखी कौन, त्रण जना नव सुवे कहो सखी ये कौन, बहु रणा बहु ऋणा અને પ્રેત વછો યાજે હોય। ત્રણ જણા નવ સુવે કહો સખી કિયા, બહુ રણા જેને માથે શત્રુઓ ગાજતા હોય એ રાત સુઈ ન શકે, દિવસે સુઈ ના શકે, તરફડિયા લેતો હોય, સપના ના એને રાત ઊંઘ ન હોય, સપનું ક્યાંથી હોય, માથે દુશ્મનો જંગ। અને બહુ રણા ને બહુ ઋણા જેને માથે કરજના થર ઉપર થર જામી ગયા છે, જ્યારે શેર બજારમાં નાઈ ગયો હોય, હીરા બજારમાં ભાંગી ગયો હોય, હવે એ સુવે? ઊંઘની ગોળીઓ ટ્રાન્ક્વિલાઇઝર કામ ના કરે, મરવાના દિવસમાં 100 વાર વિચાર આવે। બહુ રણા બહુ ઋણા અને પ્રીત વછો યાજ હોય, જેને પ્રેમમાં તરફડાટ છે એ પછી સુઈ શકતો નથી। જેને પ્રેમની કટારી લાગી છે અથવા એનો પ્રિય પાત્ર કઈક દૂર ગયું છે, જેનો વિયોગ થયો છે, પ્રેમમાં જે તરફડે છે એને ઊંઘ આવતી નથી। એ નિષ્કુળાનંદ સ્વામી તરફડે છે, એને વિયોગ થાય છે। અને પછી જે મારે વાત કરવી છે એ જ છે ભાઈ કે આ હરિસ્મૃતિ ગ્રંથ એ બીજું કંઈ નથી તો શું છે? નિષ્કુળાનંદ સ્વામીએ પોતાના પ્રીતમ શ્રી હરિને લખેલો પ્રેમ પત્ર છે। આ પ્રેમ, આ લવ લેટર છે। આ મને નવું સૂજ્યું મેં તમને કહ્યું, અને એ ખોટું નથી। કઈ રીતે? કોઈ યુવતીને એનો પ્રીતમ દૂર ગયો હોય, એ તમે બધું જાણો એટલે તમે હા પાડશો જ। પછી એ યુવતી એના પ્રિયતમને જે કાગળ લખે એ કાગળમાં એમ શું લખે જોજો, હું તમને પ્રૂવ કરી દઈશ। એ કાગળમાં પછી એમ લખે, તમારી ચાલ આવી છે, તમારા નેણ આવા છે, તમારા આ જગ્યાએ એક નાનકડો લાખું છે, તમે બોલો ત્યારે ખંજન પડે છે, તમે વાત કરતા ત્યારે સમય ક્યાં વયો જતો એ આપણને ખબર નહોતી પડતી, તમને આવા લુગડા બહુ શોભતા, તમને આવા કલરના બહુ ગમતા, તમે આપણે પેલી જગ્યાએ મળ્યા હતા, ચાંદો ઉગ્યો હતો, અહીંયા ખાધું હતું, એ જમ્યા હતા, એ તેદી શાક કેવું હતું, જલેબી ફાફડા કેવા હતા, પૈસા દેવાના વેત નહોતા તોય ઓર્ડર કરીને બેઠા હતા, 3 ગણું ખાઈ ગયા વાતમાં વાતમાં, માર ખાતા ખાતા રહી ગયા। એ તમને બધું યાદ હશે, એ મને કેમ ભૂલાય? પણ એ તમને કેવા લુગડા ફાવે, કેવું જમવાનું ફાવતું, એ બધું લખે। તમારો આવો સ્વભાવ છે, તમે આવા ઉદાર છો, ઉધાર કરીને તમે મોજ કરાવતા। હજી કેટલા હપ્તા વાળા મારી પાસે લોહી પીવે છે, તમે તો કેવા ઉદાર। એ બધું જ વર્ણન કરે। એમ આ હરિસ્મૃતિમાં નિષ્કુળાનંદ સ્વામીએ શું કર્યું છે? શું કર્યું છે? મારો જે પિયુ સહજાનંદ સ્વામી છે તો એ કેવા છે, એની ચાલ કેવી છે, એના ગાલ કેવા છે, એના નેણ કેવા છે, એ શું બોલતા, શું જમતા, શું ખાતા, શું પહેરતા, શું ઓઢતા, એનો સ્વભાવ કેવો હતો, એનું સામર્થ્ય કેવું હતું, એનું બળ કેવું હતું, એનું કાર્ય કેવું હતું, ક્યાં મળ્યા હતા, ક્યાં મેં જોયા હતા, કેમ જોયા હતા, કેમ સૂતા હતા, કેમ ઉઠતા હતા, કેમ છીંક ખાતા હતા, આ બધું લખે છે। આટલો લાંબો યુનિક લવ લેટર વિશ્વમાં ક્યાંય હશે નહીં। આ પ્રેમ પત્ર છે, અને એ પાછો કેવો પ્રેમ પત્ર કે યુગો જશે તો વંચાશે। આ ક્યારેય બંધ નહીં થાય ગાનાનું, એવો દિવ્ય અદભુત આ પ્રેમ પત્ર પોતાના પ્રિયતમને લખેલો એ હરિસ્મૃતિ છે। પણ એ પ્રેમથી નીતરતો આનો આસ્વાદ કોને આવે કે જેને કંઈક થોડોક પ્રેમનો, ભગવત પ્રેમનો આસ્વાદ હોય તો એને હરિસ્મૃતિનો મહિમા સમજાય, તો એને આ બધી વસ્તુઓનો ગાનમાં આનંદ આવે। પ્રેમ રસ તેના ઉરમાં ઠરે,
કે જે કોઈ પ્રેમ અંશ અવતરે કે પ્રેમ રસ તેના ઉરમાં ઠરે. ઉત્તમ વસ્તુ અધિકાર વિના મળે તદપી ન કારજ સરે. ઉત્તમ વસ્તુ અધિકાર વિના મળે ભાઈ તદપી ન કારજ સરે. કેવી રીતે? માછલાનો ભોગી ઓલો માછલાનો ભોગી ઓલો એ બગલાને મુક્તા ફળ. માછલાનો ભોગી ઓલો બગલાને મુક્તા ફળ. એક પણ ચાંચ ના ભરે પ્રેમ રસ તેના ઉરમાં ઠરે. જે કોઈ પ્રેમ અંશ અવતરે પ્રેમ રસ તેના ઉરમાં ઠરે. શક્કર ખોરનું સાકર જીવન પણ ઓલા ખરના પ્રાણ હરે. ઠીક છે, આ ભજનમાં જેવું નથી. પ્રેમ રસ તેના ઉરમાં ઠરે. જેને કંઈક પ્રેમનો આસ્વાદ હોય એને જ આ હરિસ્મૃતિનો મહિમા સમજાય. બાકી તો એ વગર ન સમજાય. પણ એ સ્નેહ ક્યારે થાય કે આપણે એનો મહિમા સમજીએ ત્યારે. અને એ સહજાનંદ સ્વામીનો આ હરિસ્મૃતિ ગ્રંથનો એ પરાત્પર પુરુષોત્તમનો કાંઈક મહિમા સમજાય એટલા માટે એમણે જે લખ્યું છે એમાંથી આપણે થોડું થોડું કાંઈક વર્ણન કર્યું અને મહિમા સમજાવ્યો ને. એ આપણે શું મહિમા સમજાયો હતો કે એમના ચરણના 16 ચિહ્ન છે એનો પણ કેટલો કેટલો મહિમા છે, કેટલો મહિમા છે. તત્વાનંદ સ્વામીએ 16 ચિહ્ન છે એના વિશે 2-5 લીટીઓ લખી. ચરણ વિશે પણ જે લખ્યું કહું ને, તત્વાનંદ સ્વામી કહે, સહજાનંદ સ્વામી હારે રહેલા અને એનું જ ભજન ને ભક્તિ ઉપાસના, સિદ્ધ પુરુષ માણસ સાધુ. એમણે કહ્યું, જોજો સાંભળજો, કે સહજાનંદ સ્વામીના ચરણનો જેને અહીંયા ધ્યાન રાખીને સાંભળજો, બીજા મનને રમાડતા નહીં, ચાવી કૂંચી મોબાઈલ તાળા એના ઉપર ક્યાંય હાથ રાખતા નહીં. મારી સામે જુઓ અને તમે વાત સાંભળો. એટેન્શન પ્લીઝ. તત્વાનંદ સ્વામી કહે છે કે સહજાનંદ સ્વામીના ચરણનો જેને સ્પર્શ કર્યો, ચરણની જ વાત કરે, આપણે ચરણનો જ મહિમા ગાયો છે. ચરણનો જેને સ્પર્શ કર્યો પછી તરત કે ના 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 ના, બધાને ચરણનો કઈ લાભ મળે નહીં. તો ચાલો, જેને સહજાનંદ સ્વામીના ચરણના દર્શન કર્યા દૂરથી, તો વળી એમ થાય કે ના 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 ના, હવે બધાને કઈ દૂરથી ચરણના લાભ મળે નહીં. જવા દો. એ ચરણમાં જે 16 ચિહ્ન છે એ 16 ચિહ્નનો જેને મહિમા ગાયો એને અનંત જન્મમાં કરેલા 5 મહાપાપ વર્ણન માત્રથી નાશ પામી જાય છે. આવો 16 ચિહ્નનો તત્વાનંદ સ્વામી કે મહિમા છે. તો મને પછી બહુ વિચાર આવ્યા કે આવો એનો મહિમા શા માટે હોય. અને પછી જેમાં એક લવ લેટર પ્રેમપત્રનું નવું સૂજ્યું એમ મને મનમાં ઉગ્યું, એ હું તમને કહી દઉં કે આ ખોટું તો નહીં હોય એટલા માટે. અને તમને એ હું બરાબર સાબિત કરી દઉં. જો ભગવાન છે ને એ 16 કળાએ સંપૂર્ણ કહેવાય છે. 16 કળાએ સંપૂર્ણ કહેવાય છે ને, ભગવાનની 16 કળા કહેવાય. 16 કળાએ સંપૂર્ણ ભગવાન. ચાંદ ખીલે તો 16 કળાએ પૂર્ણ થયો. એમ ભગવાન છે એ 16 કળાએ પૂર્ણ મૂર્તિ વિભૂતિ છે. તો ચરણારવિંદમાં 16 ચિહ્ન શું કામ રાખે? 18 નો રખાય, 19 નો રખાય, 20 નો રખાય, 22 નો રખાય, 21 નો રખાય, 17 નો રખાય, 15 નો રખાય, 14 નો રખાય, 7 નો રખાય. રખાય. ઉલટા ઓછા રાખ્યા તો જગ્યાએ ઓછી રાખ. 16 જ કેમ રાખ્યા? એટલા માટે કે 16 ચિહ્ન
એક એક ચિહ્ન ભગવાનની એક એક કળાનું પ્રતિનિધિત્વ કરે છે. એટલે 16 કળા અને 16 ચરણમાં ચિહ્ન છે. પણ એનાથી બીજી મજાની વાત એટલા માટે આજે તમે ગાલા પબ્લિશરમાંથી મળે છે તંદુરસ્તી તમારા હાથમાં, એ પુસ્તક તમે લઈ આવો એટલે એમાં તમને કહે છે કે ચરણ છે એમાં બધે આખા શરીરના અવયવોના પોઈન્ટ છે. લીવરના છે, પિત્તાશયના છે, પેલાના પેન્ક્રિયાઝના છે, પછી આંતરડાના છે, કિડનીના છે, બધાના એના પોઈન્ટ્સ આપે છે ને. આ સ્વિચ બોર્ડ છે. ચરણના તળિયા છે એ આપણા આખી હોલ બોડીનું સ્વિચ બોર્ડ છે. એટલા માટે કરકરિયા વાળી પ્લેટ આપે છે. એના ઉપર તમે આમ દબાવી આમ કરો અને ચાલો, અને એવા ચપ્પલ પણ આવે છે, સ્લીપર પણ આવે છે કે જેમાં ઓલા ઢોરા હોય ઊંચી અણીઓ વાળા, એ આમ પહેરીને ચાલો એટલે પેલા બધા પોઈન્ટ છે એ બધા દબાય. એ દબાય એટલે આખું શરીર છે ને ચાર્જ થઈ જાય અને માણસ તંદુરસ્ત રહે. જે તે અવયવ ઉપર એની ઇફેક્ટ થાય છે. સ્વિચ બોર્ડ અહીંયા છે આખા શરીરનું આપણું. એમ ભગવાનની 16 કળા છે એ એના ચરણમાં એનું સ્વિચ બોર્ડ છે. 16 ચિહ્નો, એક એક ચિહ્ન એક એક કળાનું પ્રતિનિધિત્વ કરે છે. એક એક ચિહ્ન એ ભગવાનની 16 કળા. એટલા માટે 16 ચિહ્ન છે. વે ચરણમાં થઈને 16 ચિહ્ન છે. એટલે 16 ચિહ્નનું જેણે વર્ણન કર્યું એને ભગવાનની સર્વાંગ સુંદર આખી શ્રી વિગ્રહનું વર્ણન કર્યાનું ફળ પ્રાપ્ત કર્યું. એટલો એનો મહિમા. એટલે તત્વાનંદ સ્વામીએ કહ્યો છે કે 16 ચિહ્ન છે એનું વર્ણન કર્યું, એને આખા એ ભગવાનના શ્રી અંગનું વર્ણન કર્યાનું ફળ પ્રાપ્ત કર્યું. આવો મહિમા છે. હવે એ ચરણ એનો મહિમા ભાત મૂકી દો. વડતાલનો ચોક, મહારાજ પલંગ ઉપર પડેલા, ચત્તા સુયેલા, ચરણ ખુલ્લા અને મહારાજ પોઢેલા. એમાં નૃસિંહાનંદ સ્વામી અને પરમ જ્ઞાનાનંદ સ્વામી બે સંતો નીકળ્યા. તો મહારાજના ચરણ ખુલ્લા જોયા એટલે સેજે આમ છેટે બેસી અને નજીક આવી ચરણના દર્શન માંડ્યા કરવા. બે સંતો ગોઠણિયા પર થઈ ચરણના દર્શન કરે. મહારાજ આંખ ખોલી, સાંભળો છો ને? મહારાજ કે કોણ? નૃસિંહાનંદ સ્વામી પરમ જ્ઞાનાનંદ સ્વામી કે અમે ત્યાં બેસીને શું કરો છો? કે ચરણના દર્શન કરીએ છીએ. સારું, પણ એ ચરણનો મહિમા તમે જાણો છો? મહારાજ અમારે જણાય એટલો જાણીએ, વિશેષ તો અમને કઈ ખબર ન હોય. આપ જો કહો તો પૂરો મહિમા સમજાય. તો કે એ ચરણનો પૂરેપૂરો મહિમા તો હું જાણતો નથી. કોણ કે છે? પણ જેટલો કહેવાય એટલો હું તમને કહું અને તમને પચીએ એટલો કહું. મહારાજ કયો ને. મહારાજ કે સ્વામી, આ ચરણવેન્દનું, આ ચરણારવિંદનું કોઈ જીવ ધ્યાન કરે, કારણ શરીર બળીને ભૂકો થઈ જાય, દેહભાવ ટળી જાય, ત્રણેય દેહથી જીવ પર થઈ બ્રહ્મદશાન પામી જાય, માયાના આવરણ ટળી જાય, દેહ નિરાવરણ થઈ જાય, દ્રષ્ટિ નિરાવરણ થઈ જાય. બ્રહ્માંડમાં 14 લોકની રચના અહીંયા બેઠો તકો જોવે. વૈકુંઠ, ગોલોક, બ્રહ્મલોક અને અક્ષરધામ એનું દર્શન અહીંયા બેઠો તકો કરે. જે ધામમાં અક્ષરા જે પતિઓ અને જે મુક્ત પત્ની મુક્તો છે એ બધાનું દર્શન અહીંયા બેઠો કરે. અને સ્વામી એટલું નહીં, આ ચરણના ધ્યાને કરીને બ્રહ્માંડના અનંત જીવોના ઘાટ સંકલ્પ જાણવા સમર્થ થઈ જાય આ ચરણના ધ્યાન કરે તો. ઘાટ સંકલ્પો અહીંયા બેઠો બધાને જાણે એ આ ચરણ છે. તે બે સંતો તો સજ્જડ થઈને બેસી જ ગયા, ધ્યાનમાં જ લાગી ગયા, ચરણની સામે જોઈ જ રાખે. પણ ધ્યાન કરતા દર્શન કરતા 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 તો માંડ્યો પ્રકાશ થવા, દેવભાવ ઓગળવા માંડ્યો, દ્રષ્ટિમાંથી આવરણ ગયા માયાના, દ્રષ્ટિ નિરાવરણ થઈ, ચરણમાં તો લોકાંતરો દેખાવા માંડ્યા, વૈકુંઠ ગોલોકાદિક ધામ અક્ષરધામ દેખાવા માંડ્યા, મુક્તો દેખાવા માંડ્યા, અનંત બ્રહ્માંડના જીવો દેખાવા માંડ્યા. અને સંતોને થઈ ગયું ઓહો. પછી તો ઓહો થઈ ગયું એટલે મહારાજે ચરણ ઢાંકી દીધા. હવે જાજુ નહીં, પણ આખા બ્રહ્માંડની રચનાઓ બ્રહ્માંડના જીવો જેટલું કીધું એટલું બધું થઈ ગયું. મહારાજે આમ કરીને માથે ચાદર ઓઢી દીધી
અને બે સંતો જાણે કે હવે મહારાજની આગળ ઈચ્છા નથી, પણ જેટલું કીધું એટલું બધું થયું. આપણે જેટલું કીધું સાંભળ્યું એટલામાં આપણને કાંઈક નું કાંઈક થઈ ગયું. એટલું તેમણે આટલી વારમાં પ્રાપ્ત કર્યું. મહારાજે ચરણ ઢાંકી દીધા. બે સંતોને જ્યાં જોવે ત્યાં બ્રહ્માભાસ, બ્રહ્માંડમાં નજરો જાય. અહીંયા બેઠા હતા કા સત્યલોક બ્રહ્માની ગતિવિધિઓ જાણે. આ બધું દેખાય. સંતો અવકાશમાં ચારે બાજુ જોતા જોતા હરખ કરતા કરતા એને થયું આપણને આમ મળ્યું છે કેવા જેવું એક જ ઠેકાણું છે. પેલું આસન ગોપાળાનંદ સ્વામીનું આવે એટલે આપણે જઈને ગોપાળાનંદ સ્વામીને કહીએ, સ્વામી અમને આવું પ્રાપ્ત થઈ ગયું છે અને આવો મહારાજનો પ્રતાપ કીધો, આવા ચરણનો પ્રતાપ. એટલે આપણે સ્વામીની વાત કરી, સ્વામી રાજી થશે. જઈને મીંડા દંડવત કરવાનો, હરખ હંબાઈને રૂવાણા બધા ત્રાકની જેમ ઉભા થઈ ગયેલા. ગોપાળાનંદ સ્વામી આમ, યોગીરાજ આમ જોવે છે. રાખો સાધુ રાખો, એટલો હરખ કેમ છે? અરે સ્વામી વાત ના થાય, આ પણ કયો ને. સ્વામી 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 મહારાજ સુતા છે ને, અમે ત્યાં ગયા. મહારાજના ચરણનો મહિમા મહારાજે પોતે કહ્યું કે આ દર્શનથી આના ધ્યાનથી આવું થાય. તમે થોડી વાર ધ્યાન કર્યું, સ્વામી બ્રહ્માંડમાં નજર જાય છે, જીવ પ્રાણી માત્ર ઘાટ દેખાય છે. આવું બધું થઈ ગયું. સ્વામી એટલે હરખ કેમ સમાય? સ્વામી કપાળ ફૂટ્યું. એ કે તમારા ભાગ ફૂટી ગયા. હવે આમને તો હેરાનગતિ થઈ ગઈ. આમાં દુર્ભાગ્ય શું? સ્વામી કે તમારા મોટા મોટા દુર્ભાગ્ય છે કે તમને આ થયું. તમે ભલું ઈચ્છતા હો તો તમારે યોગ્ય નહોતું. પણ હા, એટલા માટે હવે તમને કાંઈ અજાણ્યું નહીં રહે. આ તો નથી અજાણ્યું. તો એમાં જે થાય હું તમને કહું કે સ્વામી હવે તમે છે ને સભામાં બેઠા છો, મહારાજ વાતો કરતા છે, કેટલાય સંતો ભક્તો દર્શને આવશે અને એ સંતો મોટા મોટા ભક્તો હશે. પણ રજ તમને ક્યારેક ભાવ હોય, કોઈ સંકલ્પ થાય, વ્યવહારના કોઈ સંકલ્પ કરશે, તમને એક સાથે અનંત આખા બ્રહ્માંડમાં જીવ પ્રાણીને ઘાટ દેખાય છે, તે તમને બધાને ઘાટ સંકલ્પ દેખાય છે. એટલે તમને થશે આ તો આવા કહેવાતા હતા અને આ તો અહીં બેઠા બેઠા આવા ઘાટ કરે છે, અહીં તો વ્યવહાર સંભાળે છે, અહીં તો પેલું સંભાળે છે. તમને એનો અભાવ આવશે સાધુઓ, અને અભાવ છે એ તમારું ભૂંડું. અને બીજું સાંભળો કે તમને હવે સત્સંગમાં સુખ નહીં આવે. કારણ કે જેના ઘાટ જોશો એટલે તમે ભાવ ઉતરી જવાનો. ભાવ ઉતરી જાય છે એટલે આવો દિવ્ય સત્સંગ હોવા છતાંય પણ તમને સત્સંગમાં આનંદ નહીં આવે. તમને તમારા પોતાનો આનંદ રહેશે, પણ બીજાનો જે આનંદ છે અને પૂરા સત્સંગનો આનંદ છે એ આનંદ તમારો ઉડી જશે અને અભાવ આવશે એટલે તમારું ભૂંડું થશે. તમે સારું નથી કર્યું. સ્વામી આ તો ખોટું થઈ ગયું, હવે શું કરવું પડે? સ્વામી કે હવે પ્રાર્થના કરો મહારાજને, એ ચરણનું ધ્યાન કરીને પાછા પ્રાર્થના કરો અને આ બંધ કરે, એમાં તમારું ભલું. 6 મહિના પ્રાર્થના કરી ત્યારે બંધ થયું. 6 મહિના કરગરી પ્રાર્થના કરી અને વાતે સાચી. સ્વામીએ કહ્યું હતું એમ પછી પેલા જ સ્વામીને મળ્યા હતા, તો પછી કોઈ મળે છે જે દેખાય એનું શું કરવું? આપણે કોઈને ઘરે ગયા હોય અને એના ફળિયામાં કૂતરું બેસી ગયું હોય તો ભાઈ દેખાય એનું શું કરવું? એટલે સીધું જ દેખાય. એટલે આ તો વાત સાચી છે, આમાં તો ભલું નથી. 6 મહિના આંખમાં આંસુ સાથે પ્રાર્થના કરી ત્યારે એ દેખાતું બંધ થયું. આ ચરણારવિંદ છે કે જેનો અપરંપાર મહિમા છે, જેનું કોઈ વર્ણન થાય નહીં. થોડું રોકાવું છું. આવી ગયા છે પેલા ભાઈ, આપણે શું નામ હતું એમનું? મેં બોલાવ્યા હતા, એ ભાઈઓ આવ્યા છે? હે કોને? એ નહીં આવી ગયા છે? તમે બોલો ને, શું છે? અરવિંદ છે ને એની 1-2 વાતો હજી તો બાકી છે, અને એ હજી આપણે પછી લેવાની છે, એ આવતી વખતે લઈશું. પણ આ મેં તો ગોઠવણ કરી હતી કે મારે 1-2 પ્રસંગો કહી દેવા, પણ એ આપણે જો કહેવા જશું ને તો ઘણું મોડું થઈ જશે, એટલે એ વાતો આવતી વખતે રહેશે. પણ મૂળ વાત એ છે કે આ જે અપાર મહિમાવંત ચરણારવિંદ
જે આ પૃથ્વી ઉપર પધારે એ જ મોટી ઘટના. અને જેનો આપણે મહિમા ગાયો એ સહજાનંદ સ્વામી ભગવાન સ્વામિનારાયણ જયારે સુરત એથી આગળ, નવસારી એથી આગળ, વલસાડ એથી આગળ, વાંસદા વગેરે, એ વાંસદામાં ધરમપુર થઈને વાંસદા જયારે શ્રીજી મહારાજ ભગવાન સ્વામિનારાયણ પધાર્યા ત્યારે ત્યાંના દરબાર રાજા રાયસિંહજીએ મહારાજની વિદાય થવાનું થયું ત્યારે કહ્યું, મહારાજ આપ પધારો, અમારા આધાર શું, દૂર દેશાવરમાં અમે અહીંયા છીએ, કંઈક કૃપા કરો, તમારી શું ઈચ્છા છે? તો મહારાજ એક ઈચ્છા છે. શું? આપ ચરણારવિંદની છાપ પાડી આપો તો એ ચરણારવિંદને અમે પૂજીએ, દર્શન કરીએ, અમને પરમ આનંદ થાય. મહારાજ કઈ વાંધો નહીં. એ પહેલા વહેલા ભગવાન સ્વામિનારાયણે વાંસદા ગામમાં રાયસિંહજીને ત્યાં પોતાના કંકુ પગલા પાડી આપ્યા. પણ શેને હા પાડીને પછીનું મુહૂર્ત જોવા ન જવાય એટલે રાયસિંહ પોતાનો જે ફેંટો હતો ને એ ફેંટો 40 હાથ લાંબો હતો, એ પાથરી દીધો. લ્યો મહારાજ આના ઉપર જ પાડી દો. મહારાજે ભગવાન સ્વામિનારાયણે 40 જોડી ચરણારવિંદ એના ફેંટા ઉપર સૌ પ્રથમ પાડી આપ્યા. લ્યો દરબાર રાખ. પછી તો જ્યાં જાય ત્યાં સૌ કે મહારાજ અમને કંકુ પગલા પાડી આપો, કંકુ પગલા પાડી આપો. પણ મોટી વાત એ છે કે એ અક્ષરાધિપતિ પોતાના ધામમાં ગયા, આજે વર્ષો ગયા, પણ એ જ પુરુષોત્તમ એને જે કપડા ઉપર જે ચરણાવીને છાપ્યા, જે ચરણાવીને આપણે અહીં મંગાવ્યા છે, તમને બધાને એના નાખે અડાડીને દર્શન થાય. જો આ ચરણાવીને તમે 2 સેકન્ડ આમ વિચાર કરો કે જે અક્ષરાધિપતિ અક્ષરધામમાં બિરાજમાન છે, અનંત કોટી બ્રહ્માંડનો અધિપતિ, સર્વાધાર, એના આ ચરણારવિંદ આપણને ભગવાન રામના ચરણ ન મળે, આપણને ભગવાન શ્રી કૃષ્ણના ચરણના પગલા આવી રીતે ન મળે. અને એ વસ્ત્ર ઉપર જેના ઉપર એમણે ચરણ પાડ્યા હશે, બોલ્યા હશે, જે વસ્ત્રનો સ્પર્શ કર્યો એ અત્યારે અડધી રાતે મારા હાથમાં હોય અને એ ઉપર બેઠા, હૈયામાં બેઠા, આજુબાજુ બેઠા, અહીંયા પોઢેલા, એ બધું આપણું સાંભળે અને આપણે આના દર્શન કરીએ. આના જેવું બીજું કયું હોય? આ ક્યાં મળે? એટલે મેં કીધું મેં ચરણારવિંદનો મહિમા ગાયો છે તો મારે આ ચરણારવિંદના બધા છોકરાઓને દર્શન કરાવવા છે. આંખે અડાડે માથે મૂકે એવું આપણે કરવું છે. એના માટે સમય રહે એટલા માટે આપણે બસ